જી, તો આજે વીકલી એક્સપાયરી હતી. વીકલી એક્સપાયરીના દિવસે બજારને આપણને વૈશ્વિક બજારો તરફથી થોડાક નબળા સંકેતો મળ્યા. ક્રૂડની અંદર ઉછાળો જોવા મળ્યો અને ઈરાન યુએસ તરફથી જે નિવેદનો આવ્યા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાને લઈને, એ બધાની અસર આજે બજાર પર દેખાઈ ને આજે જુઓ તમને બજાર ઓલમોસ્ટ 0.5% ઘટાડા સાથે બંધ થતો દેખાયો છે. મહત્ત્વની વાત એ રહી કે નિફ્ટીએ ગઈકાલનો જે લો બન્યો હતો 24,000નો, એને ડિફેન્ડ કરવામાં સફળ રહ્યો. સેન્સેક્સની અંદર પણ જુઓ 0.5% ઘટાડો આવ્યો. આજે સૌથી વધારે ઘટાડો તમને નિફ્ટી બેંકમાં આવ્યો છે કે જ્યાં આગળ ઓલમોસ્ટ 650 પોઈન્ટથી વધુનું દબાણ રહ્યું અને 57,500ની નીચે તે બંધ થયો છે. આ જ રીતે મિડકેપ અને સ્મોલ કેપની અંદર પણ તમને વેચવાલી જ આવતી જોવા મળી. જોકે મિડકેપની અંદર થોડીક 0.5% જેટલી જ વેચવાલી હતી, પરંતુ સ્મોલ કેપની અંદર 1% જેટલો ઘટાડો આપણને આવતો દેખાયો છે. કયા સેક્ટર્સ આજના દિવસમાં ફોકસમાં રહ્યા તો જો રિયલ્ટીની અંદર આજે તમને ખાસું એવું દબાણ દેખાયું. પીએસયુ બેંક, ઓટો, ફિન નિફ્ટી, આ બધી જગ્યાએ આજે તમને ખાસ દબાણ દેખાયું છે. માત્ર ફાર્મા, હેલ્થકેર અને મેટલ, આ 3 જ સેક્ટર એવા હતા કે જ્યાં આગળ તમને પોઝિટિવિટી જોવા મળી છે અને એ પણ કોઈ એવી મોટી પોઝિટિવિટી જોવા નથી મળી. ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો HCL ટેક આજે પરિણામ બાદ ખાસો એવો ઘટતો દેખાયો, 4.5% જેટલો ઘટ્યો. શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઈફ અને ટાટા મોટર્સની અંદર પણ ખાસી એવી વેચવાલી રહી. જોકે જ્યાં આગળ ખરીદદારી હતી એમાં ભારતીય એરટેલ, અપોલો હોસ્પિટલના કાઉન્ટર હતા. સન ફાર્મા અને JSW સ્ટીલમાં પણ થોડી ઘણી ખરીદદારી રહી છે, પરંતુ એવી કોઈ બહુ મોટી મજબૂતી જોવા નથી મળી. જ્યાં આગળ મિડકેપના ફ્રન્ટ પરથી જુઓ તમને આજે ટાટા એલેક્સી, KPIT ટેક, સ્વિગી અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ ખાસો એવો ઘટાડો દેખાયો. પરંતુ જ્યાં તેજી હતી એમાં બાયોકોનનું એક કાઉન્ટર મહત્ત્વનું રહ્યું. એક મોટી બ્લોક ડીલ થઈ અને ત્યારબાદ આજે આ સ્ટોકમાં સારી તેજી આવી. આ ઉપરાંત કોનકોર પણ આજના દિવસે તેજીમાં રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સ અને MCX તો છેલ્લા ઘણા દિવસથી એક સારા બસ કરી જ રહ્યા છે. એટલે ઓવરઓલ જે રૂપિયાની અંદર આજના દિવસે આપણને નરમાશવર્તી જોવા મળી, ક્રૂડની અંદર ઉછાળો જોવા મળ્યો, એ બધાની અસર આજે માર્કેટ પર આવી છે. અને જો કદાચ આપણને હજી પણ અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વધારે સમય બંધ રહેતું દેખાય કે એને લઈને જો કોઈ વધારે નિવેદનો આવે છે તો પછી કદાચ બજારના સેન્ટિમેન્ટ અહીંયાથી વધુ બગડતા દેખાઈ શકે છે.